લાખો કેસ નહીં પણ કરોડો કેસની અંદર એકાદ કેસ આવો હોતો હશે જે આજે ગ્રંથ શિરોયા છે. તમારા ગ્રંથને શું પ્રોબ્લેમ છે? મારા ગ્રંથને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની એક ગંભીર બીમારી છે અને ડૉક્ટરે એક ઇલાજ અત્યારે કીધેલો છે અને એ ઇન્જેક્શન ઇંગ્લેન્ડથી મંગાવવાનું છે. અઠવાડિયે 5 લાખ રૂપિયાનું ઇન્જેક્શન દેવાનું છે. એવું 2 વર્ષ ઇન્જેક્શન દેવાનું છે. ટોટલ 4 કરોડનો ખર્ચો છે. ઓકે. અને તમારી પરિસ્થિતિની અંદર શું? પરિસ્થિતિની અંદર અત્યારે હું ખાણીપીણીનો ધંધો ચલાવું છું. અત્યાર લગી મારી પાસે જે કંઈ હતું એ મારા છોકરાને દવામાં ખર્ચ કરીને મેં બધું પૂરું કરી દીધું છે. અત્યારે હું જે આ રળીને ખાઉં છું એ જ મારી પાસે પરિસ્થિતિમાં એ જ છે, બાકી કાંઈ છે નહીં. અંદર આવા થોડા કેસ હતા જે 17 કરોડ આ એ જ કહેવાય કે બીજું કહેવાય? આ એ જ બીમારી છે પણ અલગ અલગ એમાં ડિસીઝ અલગ અલગ હોય છે અને આપણે જે ડિસીઝમાં કામ ડૉક્ટર કરી રહ્યા છે એમાં અઠવાડિયે 5 લાખ રૂપિયાનું ઇન્જેક્શન આપશે અને ટોટલ 2 વર્ષ સુધી ઇન્જેક્શન આપણને આપશે. ત્યાર પછી ખબર પડે આગળ કે આગળની શું પ્રોસેસ છે. અંદર શું પ્રોબ્લેમ થાય? મિત્રો, આપ સૌ સોશિયલ મીડિયાના યોદ્ધાને જણાવવાનું કે આપ સૌ ગ્રંથના વારે આવો અને યુટ્યુબર કે જે કોઈ ફેસબુકમાં કોમેડી વિડીયો બનાવતા હોય કે સોશિયલ એક્ટિવિસ્ટ હોય કે એ બધાને વિનંતી કે આપણે સૌ સાથે મળી અને ગ્રંથને જલ્દી ફંડ એકત્રિત થાય એ માટે આપણે પ્રયત્નો કરીએ અને સૌ સાથે મળી અને વિડીયો બનાવો અને તમારા પ્લેટફોર્મ પર મૂકો જેથી કરીને ગ્રંથને દાતાઓ દ્વારા ટીપે ટીપે સરોવર ભરાય. અને ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો.